મહીસાગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની હાજરીમાં પોલીસ વિભાગ દ્વારા સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો। મોદી સાહેબની પ્રેરણાથી સૂર્ય નમસ્કાર યોજવાનું નક્કી થયું હતું। આ પ્રસંગ સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક, કલેક્ટર, મહામંત્રી પ્રદીપસિંહ બાપુ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને અધિકારીગણ સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ। મારા નમસ્કાર। આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂ થયું છે 2024 અને એની પ્રભાતે સૌને શુભેચ્છા પાઠવું છું। આજે આપણી ગુજરાત સરકાર યોગ બોર્ડના માધ્યમથી જે રોગને પડકાર સૂર્ય નમસ્કારના શીર્ષક સાથે જે સ્પર્ધા યોજવામાં આવી હતી, તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પૂરા કરી આજે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમરનગર સૂર્ય મંદિર મોઢેરાથી એની શરૂઆત કરવામાં આવી। એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આજે ગુલાબી ઠંડીમાં સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો, અમારા સન્માનીય સાંસદ સભ્યશ્રી, અમારા પ્રમુખશ્રી જિલ્લાના અને અમારા વહીવટી તંત્ર અને અમારા યોગ પ્રેમીઓ સૂર્ય નમસ્કાર કરવા માટે બધા પધાર્યા। એમને મારી શુભેચ્છા અને નવા વર્ષની પણ શુભકામના પાઠવું છું। ને આ રોગને પડકાર સૂર્ય નમસ્કાર એ આપણા જીવનનો આપણે ભાગ બનાવીએ। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ નક્કી કરીને પૂરા વિશ્વએ એમને માન્યતા આપી અને યોગ દિવસ આપણે ઉજવીએ છીએ। આજે પણ ગુજરાતે જે માર્ગદર્શન કર્યું છે પૂરા દેશ અને વિશ્વ માટે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આજે નોંધાયો છે કે એક સાથે આપણા 108 સ્થળો પર આજે રોગને પડકાર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પૂરા ગુજરાતમાં યોજાયો છે અને એમાં તમામ ભાગ લેનારા અમારા યોગ પ્રેમીઓને પણ હું શુભેચ્છા પાઠવું છું।